હેલો એવરીવન, વેલકમ ટુ ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી અને મારું નામ છે હર્ષ વાઘેલા. અને જેમ તમને ખબર છે, આપણે પહેલા બે વિડીયોઝ મૂકી દીધા છે અને ત્રીજો વિડીયો છે. આપણે કોઈ આડી અવડી વાત નહીં કરીએ અને હા, આગળના વિડીયો જોઈ લેજો. બાકી તમને ખબર છે નહીં ભેગું થવાનું, ટ્રાય કરી લેજો. પહેલા આગળના જોઈ લેજો, એના પહેલાના નાઉન પ્રોનાઉન બધા જોઈ લેજો, એના પછી આમાં જજો. ઠીક છે, આજનો જે વિડીયો છે આના પહેલા આપણે કયા કયા ટેન્સ શીખ્યા હું તમને પહેલા ક્વિક ઓવરવ્યુ આપી દઉં. પહેલા શું શીખ્યા આપણે? સિમ્પલ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એટલે કયા કયા થશે? ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. પછી કયો શીખ્યા આપણે? ફોર્થ કયો હતો? કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એટલે ફિફ્થ અને સિક્સ્થ. પછી કયો શીખ્યા આપણે? સેવન્થ, પરફેક્ટ, પ્રેઝન્ટ, પાસ્ટ અને હવે શીખીશું આપણે 7, 8. હવે વધ્યા 9, 10, 11 અને 12. નવમો કયો હતો? પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અક્ષર થોડા જોઈ લેજો, અત્યારે થોડી ફાવટ નહીં આવી રહી, ખબર નહીં કેમ. પણ આના પછી 10મો જે આનો છે કન્ટિન્યુઅસ, પરફેક્ટ, પ્રેઝન્ટ, પછી પાસ્ટ અને ફ્યુચર. ક્લિયર? ટોટલ 12 ટેન્સ છે. આટલા સુધી બધું પતી ગયું છે. આપણે આ 4 કરવાના છે. ફટફટ ચાલુ કરીએ. નવમો છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પહેલા શું? પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ આપણે જ્યારે સમજવું હોય કે જે ભવિષ્યમાં ક્રિયા થઈ ચૂકી હશે એ બતાવવું હોય ત્યારે શું વપરાશે? પરફેક્ટ ફ્યુચર ટેન્સ. એનો નંબર કયો છે? 9મો. પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. હવે આને ઓળખવાનું કેમ? યાદ છે પેલું મેં તમને શીખવાડ્યું હતું કે આવ્યો, ગયો. ઇન શોર્ટ, યો, યા, યુ, ઈ અથવા ધી, ધા, ધુ, ધી વત્તા અહીંયા હશે. ઇન શોર્ટ, શ, શે, શો, શું. એટલે તમને કીધું હતું ને, હશે, હસો, હશે, હસુ એ વાળું. એટલે આ શું દર્શાવે આપણને? પૂર્ણકાળ. અને આ શું દર્શાવશે આપણને? ભવિષ્યકાળ. ક્લિયર? ભકા એટલે ભવિષ્યકાળ. ક્લિયર છે? ગુજરાતીમાં આપણે આને સમજવું હોય તો યોયા, યુઈ અથવા દીધા, દોધી જોડે. એટલે આનું તમને એક્ઝામ્પલ આપું. હું અહીંયા લખ્યું હોય કે ક્રિશ ક્રિકેટ રમી ચૂક્યો હશે. હવે આ ક્યારે વાત થાય? જ્યારે આપણે એવું વાત કરીએ કે ભાઈ કૃષ્ણ બોલાવી લેવો છે, તો એ આપણે એ વખતે કહીએ હા કદાચ ક્રિશ ક્રિકેટ રમી ચૂક્યો હશે. તો આ જગ્યાએ યો વપરાયું, યો વત્તા હશે વપરાયું. ઠીક છે. પછી આના પછી બીજું લખવું હોય કે ભાઈ ભારત T20 વર્લ્ડ કપ જીતી ચૂક્યું હશે. ભવિષ્યની વાત છે. હવે ફેબ્રુઆરીમાં છે ને, તો એ પ્રમાણે આપણે એ વસ્તુને લઈ શકીએ. એટલે ફ્યુચરની વસ્તુ બતાવવી હોય અને પતી ગયેલી વસ્તુ બતાવવી હોય ત્યારે વપરાશે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અને જો આપણે ઇંગ્લિશમાં આનો ફોર્મ્યુલા બનાવવો હોય તો શું બનશે આનો ફોર્મ્યુલા? યાદ હોય તો મેં તમને પહેલા જ કીધું, એસ તો આપણે મૂકવાનો જ છે. પ્લસ હંમેશા ફ્યુચર કે એટલે તમારે આંખો બંધ કરીને વિલ સોલ્વ તો મૂકવાનું જ છે. અહીંયા વિલ મૂકી જ દેવાનું. બરાબર? વિલ જોડે હેવ. આનું ક્યારે વિલ હેવ નું હેઝ નહીં કરતા હું. અહીંયા વિલ હેવ જોડે જોડે જશે. વિલ હેવ પ્લસ V3. જ્યારે બી એવું વાત થાય કે ભાઈ પરફેક્ટ ની વાત છે, પરફેક્ટમાં હંમેશા V3 આવશે, આવશે ને આવશે. હેવ હેઝ પ્લસ V3 એટલે વિલ હેવ પ્લસ V3 પ્લસ O. ક્લિયર? આ તમને યાદ રહેવું જોઈએ. S પ્લસ વિલ હેવ પ્લસ V3 પ્લસ O આના ઉપર જ છે. તો આજે છે ક્રિશ ક્રિકેટ રમી ચૂક્યો હશે. તો આમાં S કોણ છે? ક્રિશ. તો ક્રિશ વિલ હેવ આવશે. વિલ હેવ રમવું એટલે પ્લે થશે. પ્લે નું V3 શું થાય? પ્લેડ ક્રિકેટ. ક્લિયર? આમાં કઈ કાઢી લેવા જેવું નથી, એટલું યાદ રાખજો. વિલ હેવ જ છે જે છે એના ઉપર જ આખો જે ટેન્સ છે વિલ હેવ યાદ રાખજો એની જોડે V3. ક્લિયર છે? આમાં આઈડિયા આવી ગયો હશે. આના પછીનો જે ટેન્સ છે એનું નામ છે
10મો ટેન્સ, 10મા ટેન્સનું નામ છે કન્ટિન્યુઅસ પરફેક્ટ. બધું આડું આડું જઈ રહ્યું છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કન્ટિન્યુઅસ એટલે ચાલુ, ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ. ક્લિયર? અને આપણે સમજવું હોય તો ચાલુ હોય એટલે આપણે શું યાદ રાખવાનું? રહ્યો, રહ્યા, રહી, અથવા યો, યા, યુ, ઈ, અથવા ધી, દા, દુ, ધી ની જોડે વત્તા શું આવશે? એની જોડે શું આવશે? આમાં આવશે પરફેક્ટ પ્રેઝન્ટ છે એટલે અહીંયા શું આવશે? છે આવશે. છે, છો, છું, છી આવે છે પાછળ. એને શું લખવાનું? એટલે આ જે છે એ શું બતાવે છે? ચાલુ પૂર્ણ. એટલે આ શું બતાવશે આપણને? વર્તમાન કાળ કે કરી રહ્યો છે. પણ આમાં હંમેશા, અહીંયા હું ડેશ કરી દઉં છું અને અહીંયા લખી દઉં છું, હંમેશા આમાં સમયની જરૂર પડશે. હંમેશા ચાલુ પૂર્ણ કાળમાં હંમેશા સમય દર્શાવવો કે દર્શાવેલો હોય છે, દર્શાવેલ હોય છે. જ્યાં બી સમયની વાત થતી હોય ને ત્યાં જ આવશે. કેમ કે રહ્યો, રહ્યા, રહી, રહ્યું, રહ્યું તો આપણને ખબર જ છે કે ભાઈ આ વસ્તુ આની છે. તો એની જોડે જ્યારે સમય આવે ને ત્યારે સમજી લેવાનું કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. તો આનો એક્ઝામ્પલ મારે તમને આપવું હોય તો આપણે એમાં એક્ઝામ્પલ લઈએ કે આપણે જે ક્રિશ પહેલા લીધું તે જ લઈએ આપણે. ક્રિશ છેલ્લા 3 દિવસથી ક્રિકેટ રમી રહ્યો છે. અહીંયા છે આવ્યું, આ બતાવે છે ટાઈમ અને આ ક્રિશ. આમાં હવે આપણે આને કરવું હોય કે જો અહીંયા રહ્યો આવ્યું કાં તો એવું હોય કે છેલ્લા 3 દિવસથી ક્રિકેટ રમી ચૂક્યો છે તો એમાં બી યુ આવ્યું. તો એ પ્રમાણે કન્ટિન્યુઅસ પરફેક્ટ ના બંને આપણે જે ફેક્ટર છે એ મિક્સ કરીને બને તો એ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બનશે. તો ઇંગ્લિશ કરવું હોય તો ઇંગ્લિશનો ફોર્મ્યુલા શું હોય? લોકો અહીંયા જ માર ખાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 10, 11 અને 12 એમાં કઈ છે નહીં, ખાલી યાદ રાખવાનું છે. એસ પ્લસ અહીંયા શું મૂકીશું? અહીંયા કન્ટિન્યુઅસ પરફેક્ટ છે ને એટલે પહેલા પરફેક્ટ, તો પરફેક્ટ નું અહીંયા શું મૂકીશું? હેવ અથવા હેઝ. હવે અહીંયા હેવ હેઝ અહીંયાથી લઈ લીધું, અહીંયાથી આપણે એક વસ્તુ લીધું તો અહીંયાથી લેવી પડશે. તો એને લેવા માટે બે વસ્તુ ભેગા કરવા માટે અહીંયા બીન મૂકવું પડે. બીન પ્લસ V1 ING. કેમ? રહ્યો, રહ્યા, રહી એટલે શું? ચાલુ બતાવવાની તો V1 ING મૂકવું પડે. V1 ING હેવ હેઝ ને ભેગું કરવું હોય ત્યારે બીન ની જરૂર પડશે. એસ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V1 ING પ્લસ O પ્લસ અધર વર્ડ્સ પ્લસ ટાઈમ વગર આ કાળ નકામો. ક્લિયર? ક્રિશ છેલ્લા 3 દિવસથી ક્રિકેટ રમી રહ્યો છે. તો શું આવશે આમાં? હું લખવું હોય તો અહીંયા ક્રિશ અહીંયા નામ છે એટલે હેઝ આવશે. બીન પ્લેઇંગ ક્રિકેટ છેલ્લા 3 દિવસથી લખ્યું છે ને, ફ્રોમ લાસ્ટ 3 days છેલ્લું લખ્યું હતું ને એટલે લાસ્ટ. ક્લિયર? અને જગ્યાએ ફ્રોમ ની જગ્યાએ સિન્સ બી વાપરી શકાય, પણ એના ઉપર હું આના પછી એક વિડીયો બનાવીશ પ્રિપોઝિશન ઉપર, એમાં તમને સમજાવીશ. આપણે આખું હેલ્પિંગ વર્બ પતાવીશું પછી તમને હું પ્રિપોઝિશન સમજાવીશ કે માં થી એમાં શું કરવાનું. કદાચ એવું હોય તો આના પછી હું બનાવી દઈશ, જોઈએ આપણે એનું શું કરવું છે. ક્લિયર છે? આમાં ખબર પડી તમને? આમાં કઈ છે નહીં. હેવ હેઝ પ્લસ બીન પ્લસ V1 ING આ જ યાદ રાખવાનું છે. આના પછીનું જે ટેન્સ છે સેમ ટેન્સ છે, સેમ કઈ છે નહીં. હેવ હેઝ નું ખાલી આપણે હેડ કરવાનું છે ને, જે રહ્યો છે એની જગ્યાએ રહ્યો હતો કરવાનું છે. 11મો ટેન્સ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે શું થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે પહેલા તો હું તમને સમજાવી દઉં કે આપણે જે પેલું યો, યા, યુ, ઈ અથવા રહ્યો, રહ્યા, રહી વત્તા અહીંયા શું આવશે?
હતો, હતા, હતી અને જોડે સમય, સમય વગર આ ટેન્સ નકામા છે, કન્ટિન્યુઅસ પરફેક્ટ. બરાબર. તો આનો આપણે જે બનાવવું હોય એક્ઝામ્પલ તો પેલું હતું ને, ક્રિશ છેલ્લા 3 દિવસથી ક્રિકેટ રમી રહ્યો હતો. પછી એવું લખવું હોય કે તનુષ છેલ્લા 3 અઠવાડિયાથી તેના અસાઇનમેન્ટ ઉપર કામ કરી રહ્યો હતો. બહુ મોટો બન્યો ને. હવે આને આપણે ઇંગ્લિશમાં હું તમને બ્રેકડાઉન કરતા શીખવાડીશ આ વાળો. તો અહીંયા યુયા યુવી પ્લસ હતો પ્લસ સમય, એટલે આમાં શું થશે? સેમ ફોર્મ્યુલામાં એસ પ્લસ હેવ એસ નું પાસ્ટ શું થાય? હેડ. પાસ્ટ એટલે હેડ કરવાનું, જોડે બીન મૂકવું પડશે. બીન પ્લસ v1 ing પ્લસ ઓ પ્લસ ટાઈમ. અધર વર્ડ્સ ઓપ્શનલ છે. તો ક્રિશ છેલ્લા 3 દિવસથી ક્રિકેટ રમી રહ્યો હતો. તો આમાં ક્રિશ શું છે? સબ્જેક્ટ છે. ક્રિશ had been, અહીંયા મૂકી દઉં, ક્રિશ had been. ક્રિકેટ આવ્યું એટલે પેલા શું કરતો હતો? રમતો હતો. પ્લેઇંગ એટલે હું પ્લેઇંગ જવા દઉં, રમી રહ્યો હતો. જતું રહ્યું આટલું. છેલ્લા 3 દિવસથી ક્રિકેટ એટલે પ્લેઇંગ ક્રિકેટ. અને છેલ્લા 3 દિવસથી એટલે ફ્રોમ લાસ્ટ 3 days. ફ્રોમ 3 days. લાસ્ટ 3 days. તો સિન્સ લાસ્ટ 3 days. હવે સેમ આમાં બ્રેકડાઉન કરવાનું છે. તનુષ, તો અહીંયા આપણે ચલો નંબર જ આપી દઈએ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ કે તનુષ છેલ્લા 3 દિવસથી. તનુષ અહીંયા મૂકી દઉં, તનુષ. એટલે અહીંયા તો આંખો બંધ કરીને મારે હેડબીન તો મૂકવાનું જ છે. હેડબીન. હવે આમાં આપણે ગોતવાનું કે કામ કરી રહ્યો હતો, તો ઉપર કામ કરી રહ્યો હતો, અસાઇનમેન્ટ ઉપર, તો વર્કિંગ. હેડબીન વર્કિંગ. ઉપર એટલે ઓન થશે, ઓન. તેનું અસાઇનમેન્ટ એટલે હિઝ અસાઇનમેન્ટ. કેટલા અઠવાડિયાથી? છેલ્લા 3 અઠવાડિયાથી. had been working on his assignment since. એટલે કાઢ નાખીશું. હવે આ લાંબુ ગાળો છે એટલે આપણે since વાપરીશું. since last 3 weeks. ક્લિયર છે? આમાં કઈ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરજો. આપણે હું તમને અલગથી આ 12 ટેન્સ ને કેવી રીતે યાદ રાખવા એના પર એક વિડિયો બનાવી દઈશ, તો તમને એમાં આઈડિયા આવી જશે. આના પછીનો જે ટેન્સ છે, આના પછીના ટેન્સનું નામ છે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અને ત્યારે આપણા 12 ટેન્સ પૂરા. કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે સેમ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. ક્લિયર? તો એમાં સેમ ભૂલી જતું એ જ રહ્યો, રહ્યા, રહી અથવા ધી, ધા, ધુ, ધી અથવા શું આવશે? યો, યા, યુ, ઈ જોડે. અહીંયા શું આવશે? શે, શો, શું. અને જોડે શું આવશે? સમય. ક્લિયર? શે, શો, શું એટલે આ ભવિષ્યકાળ બતાવે, કયો? હશે વાળું. ક્લિયર? અને આ શું બતાવશે તમને? શું બતાવશે તમને? કન્ટિન્યુઅસ અને પરફેક્ટ બતાવશે એટલે ચાલુ પૂર્ણ કાળ. ક્લિયર? અને આપણે જે ક્રિશને પકડી રાખીશું ફરી તો એક્ઝામ્પલમાં. એકચ્યુઅલી ક્રિશ મારો ફ્રેન્ડ છે, એક્ઝામ્પલ નથી. તો ક્રિશ આપણે જે લેતા હતા એ પ્રમાણે ક્રિશ
છેલ્લા એની જગ્યાએ આવતા, કેમ કે ભવિષ્ય છે, આવતા 3 દિવસ સુધી ક્રિકેટ રમી રહ્યો હશે. કોણ ક્રિકેટ રમે ભાઈ? 3 દિવસ સુધી કન્ટિન્યુઅસ આવી રીતના થશે. પછી પેલું હતું ને તનુષ આવતા 3 અઠવાડિયા સુધી તેના અસાઇનમેન્ટ ઉપર કામ કરી રહ્યો હશે. ક્લિયર? અને જ્યારે આપણે ફોર્મ્યુલામાં બદલવું હોય ત્યારે સૌથી લોંગેસ્ટ ફોર્મ્યુલા મને જો કોઈનો લાગતો હોય ને તો આનો છે. આનો ફોર્મ્યુલા શું છે એવું તમને કહું. ફોર્મ્યુલા છે S પ્લસ will પ્લસ have પ્લસ been પ્લસ V1 ing પ્લસ O પ્લસ other words. ક્લિયર? S પ્લસ will have been પ્લસ V1 ing પ્લસ O પ્લસ other words. એટલે will have been એટલે will have તો જોડે જ રાખવાનું છે. will have been પ્લસ V1 ing પ્લસ O પ્લસ other words. ક્લિયર? જે પહેલા આપણે શું લીધું? સૌથી પહેલા will લીધું, પછી will be લીધું, પછી will have લીધું, પછી will have been કર્યું. ક્લિયર? આનું જ્યારે ઇંગ્લિશ કરવાનું થાય તો શું કરશું? પહેલા તો ઇંગ્લિશમાં આપણે આનું કરવું હોય તો ક્રિશ, તો ક્રિશ will have been playing, રમવું એટલે playing cricket. પછી છેલ્લા 3 દિવસ સુધી, સુધી એટલે till next 3 days. ક્લિયર? ખબર પડી? આમાં થોડું જલ્દી ચલાવશું મેં, પણ સમજો કે will have been plus V1 ing, will be લઈ લીધું, have be લઈ લીધું, been be લઈ લીધું, V1 ing. will have been plus V1 ing plus O plus other words. જોડે હંમેશા આની જોડે શું આવશે? સમય, એટલે ઇન શોર્ટ ટાઈમ. ક્લિયર? આના પછીનું જે છે તનુષ આવતા 3 અઠવાડિયા સુધી તેના અસાઇનમેન્ટ ઉપર કામ કરી રહ્યો છે. આ એક તનુષ છે જે મારો ફ્રેન્ડ છે અને જે શૂટ કરી રહ્યો છે. ક્લિયર? આ જે તનુષ છે તો આમાં તનુષમાં શું લખીશું? તનુષ એટલે મીન્સ તનુષ પહેલા તો મૂકવાનું જ છે will have plus been. હવે કામ કરવું એટલે વર્કિંગ આવશે. will have been working. પછી શું હતું એનું ઓબ્જેક્ટ શું છે? તેનું અસાઇનમેન્ટ એટલે his આવશે. his assignment. તમારે આ his ને આ કેમનું મૂકવું ને એના માટે મેં અલગથી ડેડિકેટેડ વિડિયો બનાવ્યો છે, એકવાર જોજો. બાકી નહીં ખબર પડે તો તનુષ will have been working. હવે એક વસ્તુ રહી ગઈ ને, ઉપર કામ કરી રહ્યો હશે તો working on his assignment. સુધી એટલે till કા તો until next 3 weeks. 3 અઠવાડિયા છે ને એટલે next 3 weeks. ક્લિયર? આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી દેજો. આપણે ડેડિકેટેડ વિડિયો બનાવો તો બનાવી દઈશું. ઠીક છે? તો આજનો આપણો વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.